વિરમ ગામના જાગૃત નાગરિક 7/8ના રોજ મેં લેખિત ફરિયાદ કરેલ હતી કે વિરમગામ નગરપાલિકામાં ઉભરાતી ગટરો ઠેર ઠેર છે, રોડ ઉપરના ખાડા છે, પીવાના પાણીની અંદર દૂષણ પાણી આવે છે. આ બધી લેખિત રજૂઆત કરેલ કે 1 મહિનાની અંદર આ અધ્યયન અનુસંધાન જો આ કામ કરવામાં નહીં આવે તો હું ગાંધી ચિંતાના માર્ગે જઈશ. પણ આજ સુધી હજુ પણ નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરોની ફરિયાદ ચાલુ છે, રોડ પરના ખાડા પણ હજુ દેખાય છે અને પીવાના પાણીની અંદર દૂષિત પાણી પણ આવે છે. એટલે આજ રોજ હું આ અરજીને ધ્યાનમાં લઈ હું ઉપવાસ ઉપર બેઠેલો છું. હું ગામના હિત માટે અને ગામના સારું કામ કરવા માટે બેઠો છું. તો આપને મારી ચીફ ઓફિસર સાહેબ, ધારાસભ્યશ્રી સાહેબ ને મારી રજૂઆત છે કે હું ગામનું સારું કરવા બેઠો એવું એટલા માટે આપને મારી વિનંતી છે કે જે ફરિયાદો છે હજુ એ થોડી દૂર થાય તો વધુ સારું. તમે કામ કર્યું છે, નથી કર્યું એમ નથી. અત્યારે નગરપાલિકામાં ઉભરાતી ગટરો લગભગ એની ફરિયાદો ઓછી થઈ ગઈ, પણ હજુ મને સંતોષ નથી થયો એટલે હું આજે રોજ ઉપવાસ ઉપર બેઠો હું. જય હિન્દ, જય ભારત. જ્યાં સુધી મને લેખિત રજૂઆત કરે નહીં કે ભાઈ મારી જે રજૂઆત છે એ રજૂઆતને અમે માગણી કરી, માગણી પૂરી ન થાય ત્યાં સુધી અચોક્કસ હું ઉપવાસ ઉપર બેસીશ.